જય માતાજી, જય દ્વારકાધીશ। સૌરાષ્ટ્રની રજધાર ભાગ 1માંથી લોકવાર્તા લઈને આવ્યો છું। ભીમોરાની લડાઈ। કાઠીભાઈ, તમે અવળા કામો કર્યા। તમે એના બાપ વાજસુર ખાચરના પાળિયાનું નાક વાઢ્યું। તમને જસદણના બારવટિયાને હું સી રીતે સંઘરું? આપા નાજા ખાચર, મેં બારવટું ખેડ્યું તે અધર્મનું ને મહી મારે ઘર ધણીને ચડાવવાનું એકનું એક હૈયા સામું ઘોડું ચેલે ખાચરે જોરાવીથી જૂટવી લીધું। આવો અધર્મ મારાથી સહેવાયો નહીં, ત્યારે શું કરવું? બીજું વળી શું કરવું બાપ? ચારણે ચાનક ચડાવી તું ઉઠીને આ ચરણાગ્રતને નહીં સંઘરી બાપ નાજા? અરે બારવટીઓ આવે બંકી, હોય મર વેર 1000 અને ભીમોરાનો ભોળા ચરણે રાખ સુરાવું। માથે 1000 વેર લઈ આવનાર બારવટિયાને તું ભીમોરાનો ધણી સુરંગ ખાચરનો બેટલો ચરણે નહીં દે તો ધર્મ ક્યાં ટકશે બાપ? ઠીક ભાઈ દાઢાણા, તું મારા પ્રાણ ચાટે છો। ભા તુને ભીમોરાનો ઓછશે, મારું મર થાવું હોય તે થાય। ધન્ય બાપ, ધન્ય નાજા। ગઢવીએ ધણીને બિરદાવ્યો। ધર વંકો ધણી વંકો ભીમોરા વાંસ, નીલો ચુરાણી નજીયો મટે ન બારે માસ। તારી બંકી ધરતી, એવો જ બંકો તું એનો ધણી, એવો જ બંકો તારો ગઢ ભીમોરા અને સુરંગના પુત્ર નાજો। તું તો સદાનો લીલો છમ, તારા દલ સુકાય નહીં। ચોટીલાથી 3 ગાવ, થાન સ્ટેશનથી 6 ગાવ, બોટાદ વિછિયા રેલવે સ્ટેશન કાળીસરથી 3 ગાવ અને જસદણથી 10-12 ગાવ દૂર આ ભીમોરાનો ગઢ છે। પાંચાળના વિશાળ ડુંગરાઓની અંદર ગીચ ઝાડીઓની ઘટામાં આ ગઢ નાજા ખાચરે અથવા એના પિતાએ બંધાવેલો હશે। નીચે તળેટીમાં એક પાણીનો કૂવો છે। ડુંગરાને પડખે ભીમની ખોપ નામની પુરાતન એક ગુફા આવે છે। એ ગુફામાં પથ્થરોમાંથી જ કંટારી લીધેલા નાના ઓરડા છે। પ્રથમ ભીમોરાનો દરબાર એ ગુફાને પણ પોતાની માલ મિલકત રાખવા માટે વાપરતા। હવે ઉજળ છે એ ગુફા જોઈને અડધો ખેતરવા ઘેરાવો લીધા પછી ભીમોરાના ગઢમાં જવાય છે। ગઢમાં એક બહારનો દરવાજો વટાવીને અંદર જતા બીજો દરવાજો આવે છે। બીજા દરવાજાની અંદર ડાબી બાજુ રહેવાસ છે, વચ્ચે વિશાળ સોગાન છે। ત્યાં દરબાર નાજો ખાચર રહેતા હતા। એના હાથમાં 24 ગામ હતા। એ ભીમોરાનો ધણી નાજાએ જસદણ સામે બારવટે નીકળેલા ટાઢણ કાઠીને તે દિવસે આશરો દીધો। જસદણ દરબાર છેલ્લા ખાચરને આ વાતની ખબર પડી। એણે ભીમોરે સંદેશ મોકલ્યો, અમારો ચોર કાઢી દો। નાજા ખાચરે જવાબ કહેરાવ્યો, ટાઢાણે તો મારો ચરણાગ્રત ઠર્યો, હવે એને ન સોંપું। એને મેં અભયવચન દીધું છે। સેલો ખાચરે જવાબ પી ગયો। પોતાના હિંગોળા ગઢ ઉપરથી ભીમોરાને વંકી ભૌમ ઉપર એની રાતે આંખ રમવા માંડી। ભીમોરું દોહલું હતું। ચોટીલાનો ખાચરોનું જાડું જૂથ નાજા ખાચરને પડખે ઊભું હતું। સેલા ખાચરે વિચાર કરીને વડોદરે નજર નાખી। મોટી રકમ નક્કી કરીને બાબા રાવની
મરાઠી ફોજ પાંચાળ ઉપર ઉતારી. ઓચિંતા ભીમોરા ફણી કૂચ કરી ડુંગરાની તળેટીમાં નેરાની અંદર ચેલા ખાચરના રણાવાજા વાગ્યા. તે સાંભળી નાજા ખાચરે બારીમાંથી નજર કરી તો બંદૂકોનું નેરું હલકી આવ્યું છે. ભીમોરાને વીંટીને ઘેરો પડ્યો છે. નાજાભાઈ માણસોએ કહ્યું, આ દળ કટકની સામે ટકાશે નહીં, માટે નાઠા બારીએથી નીકળી જાય. નાજા ખાચરે ડોકું ધૂણાવ્યું, ના બાપ, જેને જીવ વાલો હોય એ સુખેથી નીકળે. જાઓ, મારે તો બે ભવ જીવવું નથી. મારી સાત પેઢીને ગાળ બેસે કે નાજો ચેલાના મોઢા આગળ ભાગ્યો. ત્રાંબોળું ચેલા તણા વાગ્યા કોઈ વહળવોય, પણ ગરુ ગળક્યા નોય નાઠા બારી નાજિયા. સેલા ખાચારનું ત્રાંબાળું ઢોલ ભયંકર નાદ કરીને ગડેડવા લાગ્યા, પણ કોઈ ચેલાની બીકથી ગુરુ નાજો નાઠા બારીમાં થઈને નાસે કદી. 8 જ જણાને લઈને નાજો ખાચર ભીમોરા બેઠો રહ્યો અને નીચે બેઠી મરાઠી સેનાને ગઢ ઉપર ચડાવવાનો લાગ નહોતો. ત્યાં પહોંચવાની એક જ સાંકડી કેળી હતી. પડખે ઊંડા કોતરા હતા. ઉપરથી બંદૂકોની ધાણી ફૂટતી હતી અને ગઢમાં ઝાઝા માણસો હોવાના વહેમ હતો. નીચેથી જ ગઢને તોડવા તોપો વહેતી થઈ. તોપોનો અવાજ સાંભળીને નાજાના મનની ગતિ કેવી થઈ. આઠ મહિનાની આછ મેં ગાજે ને સાંદુડો મરે નો ચાખે નિજ વાસ. નાળિયુંના ધુંબાકા નાજીયો. સાંદડો નામનો સિંહ ફક્ત 8 જ મહિના શિયાળો અને ઉનાળો જ જીવે અને ચોમાસામાં વરસાદની ગર્જના થતાં તો એના મનમાં થાય કે કોઈ બીજો સિંહ ક્યાંક છુપાઈને ડણકે છે. એટલે સાદુડો એ સિંહને શોધતા વરસાદથી અદ્રશ્ય ગર્જનાને સાખી શકવામાંથી માથા પછાડીને પ્રાણ કાઢી નાખે. તેવી જ રીતે નાજા ખાચર જેવો સિંહ પોતાને આંગણે તોપોનો અવાજ સી રીતે સહન કરી શકે? મરું કે જીવું એ જ એના મનમાં થાય. કિલ્લાની અંદર કેવી દુર્દશા મંડાણી. માત્ર 8 જ માણસો હતા અને પાણી ખૂટવા લાગ્યું હતું. નવું પાણી ઉપર લઈ આવવા માટે તળેટીના કૂવા સિવાય બીજો એક પણ નવાણ નહોતું. કૂવા ઉપર તો સેના પડી હતી. આખરે પાણી ખૂટ્યું. નાજા ખાચરે જીવવાની આશા છોડી પોતાના બાળ બચ્ચાને ગુપ્ત માર્ગથી ચોટીલે મોકલી દીધા. પાણી વિના 8 જણા તરફડતા હતા. એક ટીપુંય ન રહ્યું. પણ ટાઢોણો કાઠી આ કિલ્લામાં જ હતો. એનાથી તરસ ન સહેવાણી. રાતમાં ઉઠીને એ નાજા ખાચરના હોકાની અંદરનું ગંધાતું પાણી પી ગયો. પ્રભાતે દરબારે અને ફિટકાર દીધો. તરસથી બેહોશ બનેલો એ કાઠીએ ગઢની રાંગ ઉપરથી નીચે કૂદકો માર્યો. દળતો દળતો એ તળેટીમાં બાબરરાવની ફોજ વચ્ચે પહોંચ્યો અને સેલા ખાચરની પાસે લઈ ગયા. એણે મોં પાસે ખોબો ભરીને ઇચારતામાં સમજાવ્યું અને પાણી પાવામાં આવ્યું. સેલા ખાચરે પૂછ્યું, ગઢમાં કેટલા માણસો છે? ટાઢાણે જવાબ આપ્યો, ફક્ત 8 જણા. તરત જ ફોજનો હુકમ મળ્યો, હવે ફિકર નહીં. ગઢમાં નથી દારૂ ગોળા કે નહીં
નથી માણસો, કરો હલ્લો. અને હલ્લો મંડાણો. થોડા દિવસ ઉપર નાજા ખાચરનો ગઢમાં 2 મારવાડી રજપૂતો મહેમાન આવેલા. બંને જણા મારવાડમાંથી દ્વારકા જાત્રાએ જતા હતા. આશા છોડીને નાજા ખાચરે બંને જણાને કહ્યું, ભાઈઓ, હવે તમે નીકળી જાઓ, નહીં તો આજ આ ફોજ તમને પણ મારી નાખશે. મારવાડીઓએ જવાબ દીધો, નાજા ખાચર, અમે તમારો રોટલો ખાધો, હવે અમારાથી કેમ જવાય? દ્વારકા તો કોણ જાણે ક્યારે પહોંચશું, અને ત્યાં દર્શન કર્યા પછી કોણ જાણે ક્યારે મોક્ષ મળશે. એને બદલે અહીં યુદ્ધમાં જ છત્રીને 2 ડગલે જ મોક્ષ મળશે. વળી સ્વર્ગોપરને માર્ગ તમારા જેવા શૂરવીરોનો સાથ ફરી ક્યાંથી મળે? માટે હવે અમારે તો હવે અઠે જ દ્વારકા. ત્યારથી આપણા પ્રાંતમાં અઠે દ્વારકાને ઓઠું પ્રચલિત થયું. ભાઈઓ, નાજા ખાચરે પોતાના સાથીઓને છેલ્લી આજ્ઞા દીધી, હવે આપણી ઘોડીઓને ગુંડી નાખો. એટલું બોલતા એની આંખોમાં જળજળિયા ભરાઈ આવ્યા. એના કાઠીઓ પણ અફસોસમાં પડી ગયા. નાજો ખાચર ફરી વાર બોલ્યો, હા બાપ, ઘોડીયું તો મને મા દીકરીઓ જેવી વાલી છે. પોતાની પીઠ પર બેસાડી એણે મને ઘણા ધીંગાણામાં રમાડ્યો છે, પણ શું કરું? મારી ઘોડીયું દુશ્મનને હાથ કેમ પડવા દઉં? આ ઠેવ ઘોડીઓને હાજર કરી. તલવારને એક એક ઝાટકે એના રૂપાળા દેવાંગી ડોકા પડવા માંડ્યા. ઘોડીઓ પણ સમજતી હતી તેમ ચૂપચાપ મરવા લાગી. એમાં છેલ્લી 2 ઘોડીઓ હણાહણી બસ બાપ. નાજા ખાચરે હાકલ કરી, એ 2ને મારશો નહીં, એને મરવું વસમું લાગે છે, છોડી મેલો, ભલે ચાલી જાય. 2 ઘોડીઓ મોકળી મેલી દીધી. સૈન્ય આવ્યું, દરવાજો તૂટ્યો, બરાબર ચોકમાં ધીંગાણું મચ્યું. 8 જણા ક્યાં સુધી ટકે? નાજા ખાચરના શરીર પર ઘણા જખમો પડ્યા. એણે ઘણાને સુવડાવ્યા. આખરે નાજા ખાચરે બરાબર ઓટાના પગથિયા ઉપર બેસી ગયા. એના ધડ ઉપર મસ્તક ફક્ત અટકી રહ્યું હતું. પાસે અધી ભાગેલી સોનાની મૂઠવાળી તલવાર પડી હતી. મૃત્યુને જાજી વાર નહોતી. ત્યાં તો એની પાસે બાબરાનો ભાણેજ આવી પહોંચ્યો. એ મરાઠાએ નાજા ખાચરના પગમાં સોનાનું સાંકડું જોયું, સામે સોનાની મૂઠવાળી તલવાર જોયું. એનું મન કદાચ સોનામાં લોભાયું હશે, અથવા એ બળવંત શત્રુની 2 ચીજો લઈ જઈ પોતાની શાબાશે કહેરાવી હશે. એ નીચે બેસીને નાજા ખાચરના પગમાં સાંકડાની ખીલી ખોલવા લાગ્યો. લાંબો થઈને બેહોશ પડેલો નાજા ખાચરના મનમાં થયું, હાય હાય, હજી હું જીવું છું ને મારા અંગ માથે આ દુશ્મન હાથ નાખશે. પણ એની ગરદન ઉપર માથું ડગમગતો હતો. એનાથી ઊભા થવાય એમ નહોતું. અડધી તૂટેલી તલવારે આઘે બેઠેલા દુશ્મનને પહોંચી શકે તેમ નહોતી. એણે શું કર્યું? ઉતબંગ ટેકણે એક બીજે હાથ વાય બજટ. આમાં વખાણવો વેશેક નેક ભજકીયો નાજિયા. એક હાથે પોતાના માથાને ધડ ઉપર ટેકવવા બરાબર દબાવી રાખ્યું, અને બીજે હાથે તલવારનો ઘા કર્યો. હે નાજા ખાચર, આ 2 વફાદાર ભુજાઓમાંથી કઈ ભુજાને અમારે વખણાવવી, પરંતુ તલવાર સી રીતે મારી?
રેખીને સર સપિયર તણે કોઈ વાય કરમાળ ઈ બાળપણા બરદાળ કી સાંભળ્યું સુરાઉત. બાળકની માફક તું ગોઠણભર થયો અને પછી રીપુના માથે ઉપર તે તલવારનો ઘા કર્યો. હે બિરદાવાળો પુરુષ, એ વખતે એકાએક તારું બાળપણ તને ક્યાંથી યાદ આવ્યું? કારણ કે ભાખોડિયા ભરતો તું બોલ્યા અવસ્થામાં ચાલે હતો. ઈદર અપ્સર નજરાજ જોગણ ધર ગરજણ જંબુક લોહ જીવાત મૃત લાજ તે સાચવ્યા સુરાઉત. તારું માથું તો કપાઈ ગયેલું, જીવ જીવવાની તૈયારીમાં હતો. ઇન્દ્ર તને સુરલોકમાં તેડી જવા આવીને ઊભા હતો. અપ્સા વરમાળ લઈને પહેરાવા તત્પર હતી. જોગણીઓ તારા લોહીથી ખપર લઈને ભરવા આતુર ખડી હતી. પૃથ્વીધર પણ તારું લોહી વિવાહ તલસતી હતી. ગીધડા અને શિયાળવા તારું માંસ ભક્ષવા આવી પહોંચેલા. લોઢાની તલવારને પણ તે હાથમાં રોકી રાખી. જીવનને પણ કહ્યું કે ખડું રહે, મોતને પણ કરમાવ્યું કે થોડીવાર થોભી જા. પોતાના કળની કીર્તિને પણ થોભાવી. એ બધાને ઘડીભર અટકાવીને આ એક દુશ્મનને મારી લીધો. એ ભાંગેલી તલવારને એક ઝાટકે શત્રુના પ્રાણ નીકળી ગયા. પણ ત્યાં તો દુશ્મનોએ આવીને નાજા ખાચરને ઘેરી લીધો. ઉતબંગ ખંગ થાતે અળંગ ધડ લાગ્યું ધાંગે ખેલ્યો રણ ખાંગે તો નવતેરી નાજિયા. હે નાજા ખાચર, પછી તો તારું માથું ઉતબંગ પડી ગયું અને તારા હાથથી તલવાર ખગ પણ પડી ગઈ. એટલે પછી તારું ધડ એકલું દોડાદોડ કરી શત્રુઓને હાથમાં ઉપાડીને પકડવા લાગ્યું. રણ સંગ્રામની અંદર તું પણ ભીમની માફક નવરેતીની રમત રમ્યો. ભીમે કુરુક્ષેત્રના યુદ્ધમાં એક હાથે 9 અને બીજા હાથે 13 હાથી ઉપાડીને આકાશમાં ઉછાળ્યા હતા. અહીં નાજા ખાચરે માણસોને ફગોળી પછાડ્યા. નાજા જાયું મરાયના સાંબધ હરમક શોધ મોડું નો વહેલું મોત સૌને માથે સુરાઉત. જોકે વહેલું મોડું તો સૌને મરવું જ છે, પરંતુ હે સુરા ખાચરના પુત્ર નાજા ખાચર, તારી માફક શુદ્ધ બુદ્ધિથી અને હિંમતથી મરવાનું તો બીજાથી નહીં બની શકતું. પોતાની છેલ્લી પળે પણ તે તારી કીર્તિ સાંભળી રાખી ભીમોરાનો ગઢ છેલ્લા ખાચરના હાથમાં ગયો. પરંતુ ત્યાર પછી નાજા ખાચરના પુત્ર એ ગઢ પાછો જીતી લીધો. અત્યારે એ ગઢ મોજૂદ છે. આ આખી પ્રસંગને લગતું એક ચારણી કાવ્ય છે. આ લોકવાર્તા અહીંયા પૂર્ણ થાય છે. આ લોકવાર્તા આપને ગમી હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજી વાર્તા સાથે. આ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.